છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી છે મહત્વની બેઠક અને ધારાસભ્યો અને સાંસદો સાથે યોજાઈ મહત્વની બેઠક। જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ યોજાઈ છે મહત્વની બેઠક, ત્યારે સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે યોજાઈ મહત્વની બેઠક। આગામી કાર્યક્રમો તથા પીએમ મોદીના કાર્યક્રમો પર ચર્ચા થઈ છે। તો આગામી દિવસોમાં જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારબાદ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે, તેને લઈને આ બેઠક યોજાઈ હતી। આગામી કાર્યક્રમો તથા પીએમ મોદીના કાર્યક્રમો પર ચર્ચા થઈ હતી અને આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્ય ચર્ચા પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને થઈ હતી। મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી। ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક યોજાઈ અને તેનો જે મુખ્ય મુદ્દો જે રહ્યો હતો તે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને હતો। જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ મહત્વની બેઠક યોજાઈ છે, ત્યારે સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે મહત્વની બેઠક યોજાઈ છે। તો આગામી કાર્યક્રમો તથા પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો પર ચર્ચા થઈ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે બેઠક યોજાઈ હતી તેમાં ખાસ મહત્વના મુદ્દાઓ કયા કયા હતા? જી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત છે, ત્યારે ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું સંકલન સારી રીતે પાર્ટી અને સરકાર વચ્ચે થઈ શકે એટલા માટે આ બેઠક યોજવામાં આવી હતી। આ સિવાય પણ અનેક બીજા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હોવાની જાણકારી મળી રહી છે। પણ ખાસ કરીને પ્રધાનમંત્રીના કાર્યક્રમ સોમનાથ નો જે કાર્યક્રમ છે એ સહિત રાજકોટ અને ગાંધીનગર અમદાવાદના કાર્યક્રમોના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થઈ હોય અને સંલગ્ન પ્રભારીઓને પણ હાજર રાખવાની સૂચના આપી હોવાથી તેઓ પણ હાજર હતા, એ પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે। જી 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 આભાર હિતલ, માહિતી આપવા માટે।